સીતારામ બધાઈને સ્કૂલે પહોંચી ગઈ હવારમાં પગથિયા ચડું ચોથે માળે જવાનું હોય 4 માળની બિલ્ડિંગ છે લિફ્ટ છે નહીં પણ અત્યારમાં સારું એક્સરસાઇઝ થઈ જાય હમણાં હાલતી તો નથી રિક્ષામાં મૂકી જાય તેડી જાય કે અજીતને ફ્રી ન હોય તો લખું મૂકી જાય એવી સરસ અમારી બિલ્ડિંગ છે ને કોલેજ અને બધું એકારે જોડાયેલું છે જો આવડી લાંબી સરસ લોબી બધું લોબી સરસ ચારેય બાજુ જો આ રીતે ભૂલભુલામણી જેવી કોલેજ છે ચારેય બાજુ આવી રીતની લોબી જો અહીંયા ખાલી લોબીમાં ઊભા રહીએ ને આ બીજા માળની લોબી છે જો આટલી રીતની સરસ મજાનો બગીચો બધું ચારે બાજુ દેખાય આ બાજુમાં સરસ્વતીમાંની પ્રતિમા નીચે જાય કોલેજ જ એટલી સરસ મજાની છે ને કે બધાને આમ એડમિશન લેવાનું મન થાય કેજીથી પીજી સુધી જોડાયેલું આ સંકુલ છે અને બધાને બહુ જ મજા આવે સ્ટાફ પણ અનુભવી છે લગભગ બધા જે છે ને ક્વોલિફાઈડ શિક્ષકો છે અમારી શાળા છે પ્રાઇવેટ છે પણ શિક્ષક બધાય ક્વોલિફાઈડ છે એટલે વિદ્યાર્થીને એજ્યુકેશન બાબતે જરાય વાંધો ના આવે અને છેલ્લા 19 વર્ષ પૂર્ણ મને થયા 20મું વર્ષ હમણાં બેસે છઠ્ઠા મહિનાની અંદર હું આ કાર્યરત છું અહીં એકને એક જગ્યાએ પ્રાઇવેટ સંસ્થાને છોડીને જવાનું મન આપણું ક્યારે ના થતું હોય કે સંસ્થા સારી હોય અને નોકરી કરવાની આપણે મજા આવતી હોય તો સેલેરી પણ સારી આપે છે એટલે વાંધો નથી તો બસ જો બીજે માળે ચડી અને જરાક વિહામાં ખાતા તમને કોલેજ બતાવી દઉં આ રીતનું કોઈ દી મેં વિડીયો નથી બનાવ્યો આખું સંકુલ એટલું મસ્ત છે આ મોટું બધું કોઈ બહારથી આવે ને એ તો એમ જ કે તમારી કોલેજ જે છે ને ભૂલભુલામણી જેવી છે ચારે બાજુ ગુમરા ફરું છું હાલો આવજો બધાય સીતારામ સીતારામ બધાયને નથી લેવું શાકભાજીવાળા આવી ગયા છે પણ મારે શાક લેવું નથી શાક બધું વાડીએથી થોડું ઘણું આવ્યું હતું થોડુંક મેં લીધું હતું અને બા જે છે ને હાવ એટલે હાવ દિવસે જ હાવ આવા થતા જાય છે ગરતા જ જાય અને હું એની પાસે બેસી ગઈ છું સાંજનો સમય થઈ ગયો આજે બહુ મોડું થઈ ગયું બાની ભાણેજું ને ભાણેજ વહુ ને બેનની દીકરીઓ ને બધાય બેહવા આવ્યા હતા બાની ખબર કાઢવા એટલે અત્યાર સુધી એની પાસે બેઠી હતી ચા પાણીને આપણે બિચારીયું કાંઈ પાણી પીધું ખાલી ચાય ન પીધો પણ બેહવું પડે થોડીક વાર મહેમાન આવે એટલે આપણે કામે ન વળગાય અને હવે હું છે ને બીજા આવે ત્યારે વિડીયો નથી બનાવતી કેમ કે ઘણાઈને ગમે ઘણાઈને ના પણ ગમે વિડીયો બનાવીએ તો એટલે આપણે વિડીયો હું બનાવું જ નહીં કોઈ આવે ને ત્યારે શાંતિથી જો એના સુરતા નથી બાને એના તોરમાં ઘડીક નીંદર કરે ઘડીક જાગે ઘડીક પૂવે કાંઈ બિચારાઓને કાંઈ એટલે કાંઈ દિવસ રાત કાંઈ ખબર જ નથી એમ ન વૃદ્ધાવસ્થા છે ને બહુ ભયંકર છે સીતારામ બોલાતું નથી કાલે બેન કહેતા હતા કે અવાજ બહુ આવે છે અમારી બાજુની અંદર છે ને મકાન બને છે ત્યાં લાદીનું કટિંગ કામ ચાલુ છે એટલે એનો અવાજ સાંજના લગભગ ઉધળું રાખ્યું એટલે અહીંના 7 વાગ્યા સુધી એમને ચાલુ હોય એનું લાદીનું કામ એટલે હજી એ ચાલુ જ છે પણ અંદરના ભાગમાં છે ને એટલે એટલો અવાજ આવતો નથી હાલો બચ્ચું બાપા કી હાલો નથી લેવું હાથ ઊંચા કરે માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો માતાર પાલવના તે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો એવા મારા પ્રેમની પામવા હું થાતો
તામરો ઈહે તાળી ના હે માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો માતર પાલ બનારે છાયા જેવો મળશે નહીં કોઈ છાયા એવી લાગે ના કોઈ ના તું વારે વારે ઉતા ટમેટું લઈને આવી હતી અમારે ચાપલી બરોબર પછી અહીંયા આવે ટમેટું બગાડે બચુ બાપાએ દીધું ટમેટું ચાપલીને લાગે ના તું વારે વારે જો હા એ કઈની સુરતા નથી કુંડાની સુરતા છે મનુષ્યના જીવનની અંદર એને સૌથી પ્રિય કામ હોય ને એ અંત સમયે તો એને યાદ રહીએ જ આખું છે બધું ભૂલાઈ જાય પણ એને જે કામ પ્રિય હોય ને એ ન ભૂલાય બાનું પ્રિય કામ હતું પાણી ભરવું નાની ઉંમરની અંદર જ્યારે હું પરણીને આવી ને તો ગલાસ વાટકા ડબલા ડબલ્યુ ડોલું બધું અમારું ભરેલું ને ભરેલું 3 તો બેડા ભરતા 4-5 ગોરા ટાંક્યું 2 મોટી કુંડિયું એ સમયમાં કુંડા નહોતા અને પછી એ પાણી 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 અત્યારે તો આપણે મોટરની ખાલી સ્વિચ જ ચાલુ કરવાની હોય તો દીમાં જે છે ને બા હાલી શકતા ને ત્યાં સુધી 6 થી 7 વખત મોટરની સ્વિચ ચાલુ કરતા ત્યારે કાંઈ સુરતા નથી પણ પાણીની સુરતા છે જો પાણી પાણી તો ભરે જ રાખવાનું પાણી આખો દિવસ કોઈ બાથરૂમ ગયું હોય કોઈ હાથ પગ ધોયા હોય આપણે વાસણ ઉટકા હોય નાવા ધોવા ગયા હોય તમારા બાને પાણી ભરી લેવાનું એ કેવું યાદ એ કેવું બોલાણું જો સીતારામ બોલતા હતા ને તો સીતારામ અને કેવું પાણી કુંડો ભર્યો તમે ભરી આવો કુંડો કુંડો હા પાણી તો એ 3 માળે હલાતું નહીં ને તોય ચડતા 3 માળે પાણી ભરવા માટે એટલે બાને પાણીની હારે તો બહુ પ્રેમ છે તો હાલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો થોડુંક કામ કરી લઉં પછી નિરાતે વિડીયો બનાવું સીતારામ બધાઈને આપણા જીવનની અંદર સંપૂર્ણપણે કોઈનું હોતું જ નથી મારો દીકરો મારી દીકરી મારો પતિ મારી પત્ની મારી માતા મારા પિતા મારો ભાઈ મારી બેન આ બધા સંબંધો જે છે ને એ લેણદેણ અને ઋણાનું બંધનના છે સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર આપણને જ્ઞાન આપ્યું છે એક અધ્યાય જે છે એ જીવન જીવવાની આપને કલા શીખવે છે ત્યારે એક વાક્ય મને સરસ મજાનું યાદ આવે છે કે મનુષ્યના જીવનની અંદર મનુષ્ય ખુદ સંપૂર્ણપણે કોઈ દિવસ કોઈનો થઈ શકતો જ નથી એનું કારણ હું તમને આજે જણાવું છું કે મનુષ્યના જીવનની અંદર એનો આત્મા છે એ મનુષ્ય એ આત્માની અંદર પરમાત્મા છે એ પરમાત્મા સાથે આત્માનું જોડાણ છે જો એ આત્મા એ પરમાત્માનો નથી થઈ શકતો એની સાથે જોડાયેલો છે એનો નથી થઈ શકતો તો બીજાનો ક્યાંથી થાય મનુષ્ય એના જોડાણ એની સાથે જન્મેલો પરમાત્મા જન્મો છે કારણ કે પૃથ્વીનું જ્યારે સર્જન થયું આ સૃષ્ટિ રચાણી ત્યારે એમાં 3 જે છે એ ત્રિદેવનું કામ હતું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બ્રહ્માએ જે છે ને એ પૃથ્વીનું સર્જન કર્યું એટલે આપણે જો બ્રહ્માને આપણા પિતા ગણીએ છીએ આપણા પિતા છે બ્રહ્માજી સર્જનહાર છે આપણા પૃથ્વીના સર્જનહાર બ્રહ્માજી છે પછી આવ્યું જે છે ને એ બધા પૃથ્વી પર જીવ એ નાના જીવડાથી માંડી અને માનવ દેહને સર્જન કર્યો તો હવે બધાનું પાલન તો કરવું પડશે ને પૃથ્વી પર ખાલી મોકલી દેવાથી અથવા તો સર્જન કરવાથી પૂરું થઈ જતું નથી હવે પાલનહારનું કામ જે છે એ ભગવાન વિષ્ણુ નારાયણે લીધું એટલે આપણે ભગવાન નારાયણને પાલનહાર કહીએ છીએ બધાનું આખા વિશ્વના તમામ જીવનું પાલન કરે છે ભગવાન વિષ્ણુ વિષ્ણુ જે છે એ તમે કામ કરો કે ના કરો પશુ પક્ષીઓ કામ કરે છે કૂતરા કામ કરે છે જીવડા કંઈ કામ કરવા જાય છે છતાં પણ ઈશ્વર જે છે એ સૂતા આપણે જે છે ભૂખા સુવડાવતો નથી ઉઠાડે છે ઉઠીએ એટલે ભૂખ લાગે
આપણી પાસે તૈયાર હોય, ન તૈયાર હોય તો ક્યાંક માગીને આપણે મનુષ્ય ખાઈ લઈએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણું બની જ ગયું હોય છે. અને પછી કામ આવ્યું આ આત્મા જે છે એ એમનેમ થોડો ચાલશે. દરેક જીવ જે છે, નાનકડું જીવજંતુ એમનેમ થોડું ચાલશે સર્જન કરવાથી. તો ત્રીજું કામ આવ્યું શિવનું. તો શિવે કીધું કે દરેક જીવની અંદર હું શિવ છું. હવે તો આપણે વિચારવાનું કે જેને આપણે દુઃખ પહોંચાડીએ છીએ એ મિત્ર હોય કે શત્રુ હોય, પણ એની અંદર શિવ તો છે જ. જ્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાનું વિચારો પણ છો ને, ત્યારે એટલું ચોક્કસ વિચારો છો કે જો તમારા આરાધ્ય દેવ શિવ છે અને તમે કોઈ જીવને દુઃખ પહોંચાડો છો તો એ શિવ રાજી થશે નહીં. એક પક્ષીમાં જીવ છે, એક પશુમાં જીવ છે, એક પ્રાણીમાં જીવ છે, એક જીવડામાં જીવ છે. દરેકની અંદર જીવ છે. એ જીવ ચાલ્યો જાય એટલે શિવ પણ ચાલ્યા જાય છે. એટલે દરેક જીવની અંદર શિવ વાસ કરે જ છે. જેવા જીવ એનો આત્મા છોડી દેશે, જીવ એટલે આત્મા, એ આત્મા છોડશે એ દેહને, આ દેહ આપણો આખો જે છે એ પંચ મહાભૂતોનો બનેલો છે, એ પંચ મહાભૂતોમાં પાછો પડી જશે. એટલે મિત્રો, જ્યારે પણ કોકને આપણે બદલો લેવાની, જેને રિવેન્સ કહીએ, એણે મારું આમ કર્યું તો હું કેમ ના કરું, એણે મારી સાથે આવું કર્યું તો હું કેમ, હું થોડો નબળો છું, હું તો બદલો લઈને જ રહું. નહીં, બદલો લેવાની કાંઈ જરૂર નથી. તમે એક શિવ જે છે એને દુઃખી કરશો, એને હેરાન કરશો. જીવનની અંદર માફી જેવું શસ્ત્ર એ કંઈ નથી. આપણે બદલો અથવા તો આપણે સજા આપનારા કોણ? ઠીક છે, ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે તમે અપરાધ કરો નહીં, પણ અપરાધ સહન ના કરો. તમે દુઃખ ભોગવવાની વાત નથી કરતી કે તમે સહન કરી લો, આમ ન કરો, આમ ન કરો. તમે તમારો બચાવ ચોક્કસ કરો, તમારું રક્ષણ તમે ખુદ ચોક્કસ કરો, પરંતુ તમે ખોટો બદલો લેવાની ભાવના રાખો નહીં. કારણ કે જ્યારે આપણે આવા ખરાબ વિચાર આવે છે ને, ત્યારે આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. અને આપણે કહીએ છીએ કે હું કૃષ્ણનો ભક્ત છું, હું શિવનો ભક્ત છું, હું આનો ભક્ત છું. અને જે ભક્ત હોય ને એ ખરેખર જે છે ને બદલો લેવાની ભાવના રાખતા હોય નહીં. સૌને સૌના કર્મ ભોગવવા જ પડે છે અને આ પૃથ્વી પર જ ભોગવીને જવું પડે છે. કારણ કે ઉપર કાંઈ લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં, ઉપર કાંઈ છે જ નહીં. હવે ઈશ્વર અહીંયા જ બધું બદલો વાળી દે છે. આપણે કરેલા પાપ જે છે એ એટલા બધા વધી ગયા હોય કે આપણું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને પાપ હજી ભોગવવાના બાકી રહી ગયા હોય તો ઈશ્વર આપણે બીજો જન્મ આપે છે આ પૃથ્વી પર. અને જન્મતાની સાથે આપણે પાપ ભોગવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે ઘણા બધા બાળકોને, એવા વિકલાંગોને, દિવ્યાંગોને અથવા તો બીમારીથી એવા જોતા હોય ત્યારે વિચાર આવે કે નાના અમથા બાળકે એટલું શું આ પૃથ્વી પર આવીને પાપ કર્યું હશે. ત્યારે ચોક્કસ વિચાર કરવાનો, ભગવદ્ ગીતા ખોલવાની કે બેટા કદાચ આપણા પૂર્વજન્મના કંઈક કર્મ બાકી રહી ગયા હશે, પૃથ્વી પર ભોગવવાના છે. અને એવી જ રીતે પુણ્ય ભોગવવાના બાકી રહી ગયા હોય. આપણે સારા કર્મ કર્યા હોય, આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય અને આપણા ભોગવવાના બાકી રહી ગયા હોય તો એ સુખ ભોગવવા માટે પણ પૃથ્વી પર જન્મ લેવો જ પડે છે. આ ભગવદ્ ગીતાનું બધું જ્ઞાન છે. અને મહાભારતની અંદર આ જ્ઞાન ભગવદ્ ગીતા રૂપી સ્વરૂપમાં અર્જુનને ભગવાને 27 મિનિટ સુધી સતત જે છે એ આ જ્ઞાન પીરસ્યું છે. અને ત્યારે અર્જુન ઊભો થયો હતો અને પોતે પોતાનું કામ જે છે કર્મ કરવા માટે તૈયાર થયો હતો. એટલે જ્યારે વિચારીએ કે હું આમ કરીશ, હું આમ નહીં કરું, હું આમ છોડીશ નહીં, કોઈને કોઈ કંઈ કરતું નથી, નિમિત્ત માત્ર છીએ. જ્યાં સુધી આપણી લેણદેણ છે, ઋણાનુબંધન છે, ત્યાં સુધી આપણે જોડાયેલા છીએ. જેવું આપણું ઋણાનુબંધન પૂરું થઈ જશે, હું અને બા, મારું ઋણાનુબંધન બા સાથે જ્યાં સુધી છે ત્યાં સુધી અમે બે રહેશું. જેવું ઋણ પૂર્ણ થશે એટલે જેનું પહેલાં ટિકિટ ફાટશે એ પહેલાં જશે. એમાં કોઈનું પણ કાંઈ ચાલશે નહીં. ક્યારેક નવરા બેસો ને ક્યારેક આવા જ્ઞાનના પુસ્તકો તમે વાંચજો, તમારા સંતાનોને પણ સંભળાવજો. એટલે કર્મ કરતાં પહેલાં બાળક 100 વખત વિચારે. તો આવા જ મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.